તો આજે આપણે વાત કરવાના છે નવું પાન કાર્ડ 2.0 વિશે. ભારત સરકારે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે અને તેના માટે 1473 કરોડનું બજેટ ફાળવ્યું છે. તો હવે ઘણા મિત્રોના મનમાં કન્ફ્યુઝન એ આવતું હશે કે હવે આ નવું 2.0 પ્રોજેક્ટનું પાન કાર્ડ આવ્યું છે તો આપણે બધે ફરજિયાત કાઢાવવું પડશે અથવા તો આપણું જૂનું પાન કાર્ડ છે એ શું બંધ થઈ જશે, પછી જૂનું પાન કાર્ડને અપડેટ કરાવવું પડશે, પછી હવે બધાએ નવું પાન કાર્ડ બનાવવું ફરજિયાત છે કે નહીં, નવું પાન કાર્ડ કેવું આવશે, નવું પાન કાર્ડ કાઢવા માટે કેટલા પૈસા દેવા પડશે, નવા પાન કાર્ડમાં શું શું સુવિધા આવશે અને નવું પાન કાર્ડ શા માટે બનાવવામાં આવે છે, આવું બધીને કન્ફ્યુઝન આવતું હશે. તો ઘણા લોકોના મનમાં આવા સવાલો ઊભા થતા હોય છે અને આ સવાલોના જવાબ જો તમારે સાંભળવો હોય ને તો આ વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોજો, જેનાથી તમને આ સવાલના જવાબ મળી રહે. અને સૌથી પહેલા તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અવનવી યોજના વિશે જાણવા માટે, અને વોટ્સએપ ચેનલ પણ ફોલો કરી લેજો, એની હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો વાત કરીએ કે નવા પાન કાર્ડમાં શું શું સુવિધા આપણને મળશે. નવા પાન કાર્ડમાં ડિજિટલ QR કોડ મળશે અને ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે QR કોડ તો પહેલાથી જ પાન કાર્ડમાં આવતું હતું, આમાં નવું શું? પણ આ QR કોડમાં ટેકનોલોજીથી સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે જેથી કરીને તેનો ઉપયોગ સરળ અને સુરક્ષિત બનાવી શકાય. અને પાન કાર્ડને સળંગ તમામ સેવાઓ માટે એક જ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મમાં બનાવવામાં આવશે, એટલે કે પાન કાર્ડ હવે એક જ પ્લેટફોર્મમાં બનશે. અત્યારે આપણે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર બનતા, હવે એક જ પ્લેટફોર્મમાં બનશે. કાર્ડ ધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે. તો હવે બધા ફ્રોડ થતું હોય એ બધું રોકવા માટે હવે કઈ નવું ગોઠવશે આમાં લોકો. ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણી પાસે જે હાલનું પાન કાર્ડ અત્યારે છે એ બંધ થઈ જશે કે શરૂ રહેશે. તો જૂનું પાન કાર્ડને અપગ્રેડ કરવા કે નવા પાન કાર્ડને જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે તમારો પાન નંબર છે એનો એ જ રહે, એટલે કે આપણા જે પાન કાર્ડ છે એનો નંબર એને એ જ રહેશે, બરોબર, અપડેટ થશે તો પણ. જો પાન નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના પાન કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો જ નથી. તો આપણું જે પાન કાર્ડ જૂનું છે એ બેકાર થશે જ નહીં. અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારા હાથમાં નવું પાન કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમામ કામ જૂના પાન કાર્ડથી કરતા રહેશો. એટલે કે આપણું જે જૂનું પાન કાર્ડ છે એ બેકાર થવાનો સવાલ જ નથી. જ્યાં સુધી નવું પાન કાર્ડ આપણા હાથમાં ના આવે ત્યાં સુધી જૂના પાન કાર્ડનો ભરપૂર ઉપયોગ થઈ શકે. ત્યારબાદનો આપણો સવાલ એ હતો કે બધાએ નવું પાન કાર્ડ ફરજિયાત બનાવવું પડશે કે નહીં. હાલના પાન કાર્ડ ધારકોને નવા પાન કાર્ડ બનાવવા માટે કોઈ જગ્યાએ જઈ અને અરજી કરવાની કોઈ જરૂર નથી. તેના માટે કોઈ ફોર્મ ભરવું પણ નથી. નવું પાન કાર્ડ તમારા ઘરે ડિલિવર કરવામાં આવશે એ પોસ્ટ દ્વારા. જ્યારે પાન કાર્ડ વિતરિત થશે ત્યારે ઓટોમેટિકલી તમારી ઘરે પાન કાર્ડ આવી જશે, તમારે કોઈ જગ્યાએ અરજી કરવી પડશે નહીં. જો કદાચ કરવી પડશે તો એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી દેશો એટલે ખ્યાલ આવી જાય. ત્યારબાદ આપણો સવાલ એ હતો કે નવું પાન કાર્ડ કેવું આવશે. તો હાલ કોઈ ડિઝાઇન હજી જોવા નથી મળી, જેવી ડિઝાઇન આવશે એવું તમને જાણ કરી દઈશ. અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે પાન કાર્ડના નવા વર્ઝનમાં ફક્ત નવા ફીચરથી લેસ હશે. લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય, તમારો નંબર એનો એ જ રહેવાનો છે. જો આપણું પાન કાર્ડ છે ને એ નંબર આપણો એનો એ જ રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, બરોબર. આ કાર્ડ પર એક QR કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પેયર્સની તમામ જાણકારી હશે. QR કોડ વાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજીસ્ટ્રેશન કરવામાં, બેંક ખાતું ખોલવામાં જેવા કામોમાં સરળ બની જશે. એટલે જે પણ ટેક્સ ભરતા હોય એની તમામ જાણકારી આ QR કોડમાં આપી દેવામાં આવશે. તો એનાથી આપણે જાણકારી લેવા સરળ બનશે અને જેમાં કે ટેક્સ ભરવો હોય, કંપનીનું રજીસ્ટ્રેશન કરવું હોય, એવું બધું કામ સરળ બની જશે. ત્યારબાદ સવાલ એ હતો કે નવા પાન કાર્ડ કાઢવા માટે કેટલી ફી રાખવામાં આવેલી હશે. તો એનો જવાબ છે કે નવા પાન કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. સરકાર સીધા તમારા એડ્રેસ પર QR કોડ વાળું નવો પાન કાર્ડ મોકલશે, એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે તે પૈસો ખર્ચવાની જરૂર નથી. એટલે કે આમાં અત્યારે આપણે કોઈ અરજી કાંઈ કરવાની નથી. જો સરકાર પાન કાર્ડ બદલાવશે તો તમારી ઘરે પોસ્ટના દ્વારા મોકલી દેશે, બરોબર. જો કોઈ અરજી કરવાની થશે તો પણ તમને જાણ થઈ જ જશે. ત્યારબાદનો આપણો સવાલ હતો કે
આપણું જૂનું પાન કાર્ડ છે એને અપડેટ કરવું પડશે અને અપડેટ કરવું પડશે તો ક્યાં કોઈ કચેરીએ જવું પડશે, તો એના માટે પણ જવાબ આપ્યો હતો. તો નવા પાન કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી, તેના માટે અરજી કરવાની નથી કે કોઈ પૈસા આપવાના નથી. આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર એડ્રેસ પર મોકલવામાં આવશે, એટલે કે તમારું પાન કાર્ડ ઓટોમેટિકલી અપડેટ થઈ જશે. આમાં તમારે કોઈ જગ્યાએ જઈને કોઈ જાતની અરજી કાંઈ આપવાની નથી, કોઈને કાંઈ 1 રૂપિયો પૈસા પણ આપવાના નથી અત્યારે હાલ પૂરતું. પછી જે તમારું પાન કાર્ડ સાથે એડ્રેસ રજિસ્ટર હશે ને એના ઉપર ઓટોમેટિકલી પાન કાર્ડ તમારા એડ્રેસ પર પહોંચી જશે. ત્યાર પછી સવાલ છે કે નવા પાન કાર્ડની જરૂર કેમ પડી સરકારને, તો એનો પણ અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો હતો કે હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનાર સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂના છે. જે આપણે પાન કાર્ડ બનાવીએ છીએ અને જે ઈ ફાઇલની વેબસાઇટ છે એ બધી જૂની છે, એટલે આ સોફ્ટવેરના કારણે અનેકવાર પરેશાની આવી છે. આથી નવા પાન કાર્ડની સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, એટલે કે એક ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે આમ સોફ્ટવેર, એટલે નવી વેબસાઇટ બનશે, એમાં આપણે પાન કાર્ડની અરજી કરી શકશું, બરોબર. જેથી કરીને ફરિયાદ, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઇલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડ અને ફ્રોડ પણ રોકાઈ શકાય, એટલે કે આ નવી સિસ્ટમ બનશે એમાં કોઈ ફેક પાન કાર્ડ નહીં બનાવી શકે. પછી કોઈ ફ્રોડ કરશે ને તો એ પાન કાર્ડની મદદથી એને ઝડપી પાડશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે. એટલે ભવિષ્યમાં હવે પાન કાર્ડ છે એ એક યુનિવર્સલ આઈડી તરીકે કામ કરવાનું છે, એટલા માટે સરકારે આ નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો ટૂંક જ સમયમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ જશે, એટલે જેનું પણ પાન કાર્ડ અપડેટ થવાનું હશે એ ઓટોમેટિકલી અપડેટ થઈ પોતાના રજિસ્ટર એડ્રેસ ઉપર આવી જશે. એટલે કોઈ હાલ હવે કોઈ દોડાદોડી કરવાની નથી, બરોબર. જો કોઈ અરજી કરવી પડશે તો પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ અરજી કરવી પડશે કે નહીં કરવી પડે, એ બધું ખબર પડતી જ રહેશે. એકબીજા વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં હવે બધા મેસેજો ફરતા રહેતા હોય છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ, અને જો કોઈ પાન કાર્ડ 2.0 ની કોઈ પણ જાતની મને માહિતી અથવા તો કોઈ પણ અપડેટ મળશે તો હું સૌથી પહેલા તો વિડીયો બનાવી અને તમે બધા મિત્રોને જાણ કરીશ. પછી યુટ્યુબ ચેનલમાં હું અપલોડ કરી દઈશ વિડીયો, અને સાથે હું વોટ્સએપ ચેનલ મારી બનાવેલી છે એમાં પોસ્ટ કરી દઈશ. જો તમે મારી વોટ્સએપ ચેનલમાં હજી જોઈન ના થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, લિંક ક્લિક કરી અને વોટ્સએપ ચેનલને ફોલો કરી લેજો, અને સાથે મારી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને અવનવી સરકારી કોઈ પણ યોજના આવવાની હોય એની માહિતી મળતી રહે અને તમને જોવા પણ મળે અને શીખવા પણ મળે. તો હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે.